નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર। તો દોસ્તો આજે આપણે આ વિડિયોની અંદર વિશ્વના સક્રિય જ્વાળામુખી કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવશું। તો દોસ્તો આ માહિતી ઈસવીસન 1995 થી જે સક્રિય થયા છે તેની માહિતી છે। તો આપણે જોઈએ એક હોંશો જ્વાળામુખીનું નામ જાપાનની અંદર આવેલો છે જે 12 ઓક્ટોબર 1995 એ સક્રિય થયો હતો। બીજો કોમાગા જે જાપાનની અંદર છે જ્વાળામુખી તે 5 માર્ચ 1996 ની અંદર સક્રિય થયો હતો। પછી અકોડા જ્વાળામુખી છે જે જાપાનની અંદર જ છે તે 12 જુલાઈ 1997 ના રોજ થી સક્રિય થયો હતો। પછી ચોથો જ્વાળામુખી છે સેન ક્રિસ્ટોબાલ જે નિકારાગ્વામાં અંદર આવેલો છે, નિકારાગ્વા દેશ છે તેની અંદર। તો તે 3 મે 2000 ની અંદર થી સક્રિય થયો હતો। ત્યારબાદ પાંચમો જ્વાળામુખી છે માઉન્ટ કેમરૂન જે કેમરૂન દેશની અંદર આવેલો છે તે 7 જૂન 2000 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ જ્વાળામુખી 6 આયોમા જે જાપાનની અંદર છે તે 31 ઓગસ્ટ 2000 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ જાપાન જ્વાળામુખીનું નામ છે તે જાપાનની અંદર છે જે 28 ઓક્ટોબર 2000 ના રોજ સક્રિય થયો હતો। તો ત્યારબાદ 8મો જ્વાળામુખી છે પોપકેટેબલ જે મેક્સિકોની અંદર આવેલો છે જે 29 ઓક્ટોબર 2000 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ 9મો જ્વાળામુખી છે નિકારાગ્વા જે કોંગોની અંદર આવેલો છે જે 17 જાન્યુઆરી 2000 ના રોજ સક્રિય થયો હતો। તો જ્વાળામુખી નંબર 10 મેરાપી જે ઇન્ડોનેશિયાની અંદર છે તે 12 જૂન 2006 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ છે એટના જે ઇટાલીની અંદર આવેલો છે તે 18 નવેમ્બર 2006 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ છે 12મો જ્વાળામુખી છે સોપુતાન જે ઇન્ડોનેશિયાની અંદર છે તે 6 ઓક્ટોબર 2008 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ 13મો જ્વાળામુખી છે રીડાઉટ જે અલાસ્કાની અંદર છે તે 7 એપ્રિલ 2009 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ 14મો છે આઇઝેક ચેલજોકલ જે આઇસલેન્ડની અંદર આવેલો છે જે 14 એપ્રિલ 2010 ના રોજ સક્રિય થયો હતો। ત્યારબાદ 15મો છે સિનાબાંગ જે ઉત્તર સુમાત્રાની અંદર આવેલો છે તે 1 ફેબ્રુઆરી 2014 ના રોજ સક્રિય થયો હતો। તો દોસ્તો આ બધા તમામ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો અમારી વેબસાઇટ www.gujaratitips.com ની અંદર પણ તમને ઉપલબ્ધ થશે। તો દોસ્તો આ વિડિયોની અંદર તમને કંઈ પણ સમજ ન આવે તો ત્યાં તમે જઈ અને ચેક કરી શકો છો। જો દોસ્તો તમને વિડિયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો તથા વિડિયોને શેર કરો અને અમારા આવનવા વિડિયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમે નવા વિડિયો અપલોડ કરવી કે તરત તમને વિડિયો છે એના નોટિફિકેશન દ્વારા મળી રહે। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો। आरज़ू झूठ है, कहानी है, आरज़ू का फरेब खाना नहीं। खुश जो रहना हो जिंदगी में तुम्हें, दिल किसी से कभी लगाना नहीं।